નમસ્કાર, જય શ્રી રામ, સુપ્રભાત મિત્રો। તો અત્યારે વ્લોગની શરૂઆત હું 9 વાગે કરી રહ્યો છું। અત્યારે હું તૈયાર થઈ ગયો છું। તો આજના વ્લોગની શરૂઆત અત્યારે ઘરેથી થાય છે। તો કાલનો વ્લોગ તમે જોયો એ કેવો લાગ્યો જરૂર જણાવજો। એ અત્યારે 9 વાગે તો હમણાં અપલોડ થઈ ગયો હશે। તો તમને મારા વ્લોગ્સ કેવા લાગે જરૂર તમે જણાવતા રહેજો। અને અલગ અલગ કંઈ આઈડિયા ટોપિક હોય ગેમિંગ સિવાય તો એ જરૂરથી કહેજો। અને ટ્રાવેલિંગ કરવાની હું ટ્રાય કરું છું, પણ ટાઈમ મેનેજમેન્ટમાં થોડુંક અત્યારે પ્રોબ્લેમ છે, એ પણ સોલ્વ થઈ જશે। ટ્રાવેલિંગ પણ જલ્દી આવશે। તો અહીંયા અમારા ઘર પાસે એક મંદિર છે દશામા અને રામદેવ પીરનું। અહીંયા આપણે જવાની ટ્રાય કરશું। અહીંયા ખૂબ જ સારું એવું લોકેશન અને તહેવાર છે અત્યારે દશામાનો, તો અત્યારે ત્યાં મેળો પણ હોય છે, તો ત્યાં જવાની ટ્રાય કરશું આપણે। તો ચાલો અત્યારે તો પહેલાં આપણે દુકાને જઈ, ત્યાંથી વસ્તુની કાંઈ લેવાનું હોય તો વસ્તુ લેશી, નહીંતર પછી આપણે મંદિરે જઈશું। તો ચાલો આપણે મંદિરે મળીએ। મંદિરે દર્શન કરી લીધા, હવે અત્યારે દુકાને જઈ રહ્યો છું। પછી ત્યારે દુકાને બેસીશ અને થોડીક વાર પછી આપણે કોલેજે જવાનો ટાઈમ થશે, ત્યારે ઘરે બધે બેગ નહીં લેવા જઈશ। તો ચાલો દુકાને મિત્રો, અત્યારે હું કોલેજે જઈ રહ્યો છું। અત્યારે પવન પણ ખૂબ વધુ છે, તો આજે યુનિફોર્મ લેવાનો છે કોલેજનો। આજે બ્રેક હશે બપોરે, ત્યારે લેવા જઈશ। ચાલો હવે કોલેજે મળીએ આપણે। ત્યારે મારા મામાની ઓફિસ બાજુ જઈ રહ્યો છું, અહીંયા થોડું કામ છે એટલે। તો તમને આ રસ્તો બતાવો, અહીં ખૂબ પાણીની ભરાયેલ ખરાબ રસ્તો। અત્યારે તો ચોખ્ખું હોય, પણ પાછળ જો નકરું પાણી ભરાઈ ગયેલું। સામે અત્યારે કંઈક કામ ચાલી રહ્યું છે, ગટરનું કંઈક પાણીનું, જોઈ શકો છો। તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું। તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું। હે તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું। તને જોયા કરું આજ હું
તારી મદ મીઠી વાતે મારું મન મોહી ગયું. હે તને જોયા કરું આજ હું નિરાતે મારું મન મોહી ગયું. ભૂલીને ભાન આજ રાસે રમે રે દિલ. ભૂલીને ભાન આજ રાસે રમે રે દિલ. મંજિલ ઉપર વાળાને હાથે મારું મન મોહી ગયું. હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું, હારે મને આજ શું થયું. હે તારી મદ મીઠી વાતે. નમસ્કાર મિત્રો, અત્યારે હું કોલેજેથી આવી ગયો છું. અત્યારે દુકાન તરફ જઈ રહ્યો છું. ચાલો હવે દુકાને મળીએ. નમસ્કાર, અત્યારે હું દુકાનની વસ્તુ લેવા જઈ રહ્યો છું. તો આજે કોલેજે થોડુંક બચી ગયો હું, કેમ કે કોલેજે આજે જેટલા લોકો ફોન લઈ ગયા હતા એના ફોન જપ્ત કરી લીધા હતા. અને મારો ફોન નીચે ભાઈબંધની ડેકી હતી, એક્ટિવાની ડેકી, એમાં રાખી દીધો હતો. એટલે સારું થયું, નહીંતર આજે મારો ફોન પણ લઈ લે. ત્યાં વાતાવરણ સેજ વરસાદ જેવું થઈ રહ્યું છે, વાદળા છે અત્યારે, જોઈ જ શકો છો. રામ વાતાવરણ છે સારું, આજે મસ્ત વરસાદી ઠંડુ વાતાવરણ. કેનાલ. તો ચાલો હવે દુકાને જઈને જ મળીએ. નમસ્કાર મિત્રો, અત્યારે હું ઘરે સૂતો છું. દુકાનેથી હું આવી ગયો હતો, હજી અત્યારે દુકાનેથી આવ્યો. અત્યારે ઘરે બેઠો છું. બેકગ્રાઉન્ડમાં તમને ગીતના અવાજ આવતા હશે, હું ગીત સાંભળી રહ્યો છું. તો અત્યારે લગભગ અત્યારે 6:45 જેવું થઈ રહ્યું છે. તો અત્યારે હું ઘરે આવ્યો, જમીશ થોડીક વાર પછી. મમ્મી બનાવશે જમવાનું, પછી જમીશ. જમીને પછી હું બીજું કંઈક કામ કરવાનું છે. મારે કોલેજનું લખવાનું છે, ફેરબુક લખવાની છે, એ હું લખીશ. તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ. અત્યારે તો બુક ને એ બધું કામ નહીં કરવાનું છે. સાંજે તો હું દુકાનેથી અત્યારે જ આવ્યો, દુકાને હું બેઠો હતો. તો ચાલો હવે મળી. અને એક જરૂરી વાત કે આ કાલનો જે આખો વ્લોગ રહ્યો એ શૂટ થઈ ગયો હતો અને સવારે એડિટ પણ થઈ ગયો, પરંતુ અપલોડ કરવાનો રહી ગયો. કેમ કે સવારે મેં વ્લોગ અપલોડ કર્યો હતો, પણ સવારે વ્લોગ અપલોડ થયો નહોતો કદાચ. તો એવું કંઈક હતું, ઇસ્યુ કંઈક હતો, સવારે વ્લોગ અપલોડ નહોતો થતો. તો વ્લોગ મેં કીધું અપલોડ થઈ ગયો હશે, એટલે આખી કોલેજે હું એમનો માજે રહ્યો, કંઈ ખબર નહોતી, જોયું નહોતું યુટ્યુબ કે કાંઈ. પછી સાંજે મને રહીને ખબર પડી કે કાલનો જે વ્લોગ રહ્યો આજે અપલોડ જ નથી કર્યો તો સવારે, પણ થયો નહીં હોય. શું કારણ કંઈ ખબર નહીં. એ વ્લોગ અત્યારે મોડો સાંજે અપલોડ કર્યો, લગભગ 6-6:30 વાગે એમ કંઈક વ્લોગ અપલોડ કર્યો. એના માટે સોરી, કેમ કે વ્લોગ આજે મોડો સાંજે અપલોડ કર્યો, એના માટે સોરી. તો કાલે તો સવારમાં રેગ્યુલર વ્લોગ અપલોડ રોજની જેમ થઈ જશે. ચાલો હવે નિરાતે આપણે થોડીક વાર પછી મળીએ. આટલું જ આજનો વ્લોગ અહીં સમાપ્ત કરું છું. મળીએ કાલે એક નવા વ્લોગ, નવી જર્ની સાથે.